કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામભાઈ બધાને. અને હમણાં 2 દિવસથી આપણા વ્લોગ વાડીએ ચાલુ થાય છે, કારણ કે આપણે વાડી આવવાનું હોય ને સવારે આપણે કોલેજે હોય તો ऐसा चल रहा है, क्या करें। देखो सर जी, और आज जो वेदर है हमारा बहुत ही बढ़िया है, मतलब ऐसा ऐसा બહુ સરસ આજે વાદળા વાદળા થયા છે, તમે જોઈ લ્યો. વરસાદનું તો મને કાંઈ ખ્યાલ નથી, પણ રાજકોટમાં પડ્યો એવી ન્યૂઝ મેં સાંભળી સ્પેશિયલી. અને આપણો ટાંકો બહુ સરસ કાલે દેખાડ્યો હતો. તો બસ આજે મોજ કરતા રહો, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આવું બધું હાલે છે. અને આપણા મિની વ્લોગ ઉપર વધારે અત્યારે ફોકસ હાલે છે. અને બીજી વાત કે આપણી ઓલી બીજી ચેનલની મારે સ્ક્રિપ્ટ કાલે સન્ડે છે એટલે લગભગ લખાઈ જાય. અને લગભગ મારો વિચાર છે કે કાલે શૂટ કરી નાખીએ અમે. તો એની એડિટિંગમાં થોડોક ટાઈમ લાગશે, પણ આવી જશે. મોજ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ એમાં પણ કરી દેજો. અને હજી મેં કીધું નથી, પણ જ્યારે વિડીયો આવશે ત્યારે હું તમને કહી દઈશ, બરાબર? તો બસ અત્યારે તો મોજ કરવી છે, વાડીએ છીએ, બીજું કાંઈ કરીશું તો દેખાડશું. કિસ્સે ક્યાં દો દાદાની હે ડેરી હે વિવેક અજાણિયા ભાઈ જોવો, અત્યારે વિવેક અજાણિયા એક સ્નેપ મૂકી છે. વિવેકભાઈ, તમે બ્લોગ જોતા હોય તો તમને ખાસ કહી દઉં, તમને મેં બહુ બધી વાર કીધું હતું કે તમારે આવી સ્નેપ નહીં મોકલવાની. મને ખબર છે તમારું કોઈ છે નહીં, તોય તમે આવી સ્નેપ હું કામ મોકલો? આજે હું જાહેર કરું છું તમારા પબ્લિક વચ્ચે કે વિવેકભાઈ અજાણી આપણા જે મારા મિત્ર છે એની શાયરીઓ કેવી હોય તમને 2-3 શાયરીઓ આપણે સમજાવી, આપણે જણાવી, બરોબર? ચાલો, ક્યાં છે વિવેકભાઈ? हाँ, तो હું વાંચીને કહી તમ તારે, તમે મૂંઝાતા નહીં તમે. જો, रिश्ते भी आजकल नौकरी की तरह हो गए हैं, वो लोग बेहतर ऑफर मिलने ही बदल जाते हैं. વાહ 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 વાહ. મતલબ આને કાંઈ લેવા દેવા નથી, આનું કોઈ છે ને, આનું મોઢું જોવું બે માણસ થૂકીને જાય. અને આવી શાયરીઓ લખે, આમાં શું કરવાનું હવે બોલો? હજી એકાદી ખોલતો ભાઈ, દરરોજ ઉદાસ જ. હા ભાઈ, ઉદાસ એના હોય ને તો બધી કહાં તલાશ करोगे तुम मेरे जैसा शख्स को जो तुमसे खफा होने के बाद भी सिर्फ तुमसे ही मोहब्बत करेगा. ક્યાંની મોહબ્બત ભાઈ તમારી, ક્યાંની મોહબ્બત? તમારું મોઢું પહેલા આકાશમાં જોઈ લ્યો ને ભાઈ, તમારા મોઢા પહેલા આકાશમાં જોઈ લ્યો ને. મોહબ્બતની કામે કરો છો, તમને કાંઈક ભાન પડે છે કે નથી પડતી? એટલે તમારે અહીંયા આવો, આમાં મોકલતું એટલે તમારી હું આ બેકવર્ડની સ્નેપો જોવા હતું અમે અહીંયા બેઠા છીએ. અમે હું VVAજના ફોન તમારી આવી હળી ગયેલી સ્નેપો જોવા હતું લીધા છે, અને તમે તમારા 5-5 જેડિયા ફોનમાંથી આવી સ્નેપો મોકલો છો. શરમ નથી આવતી તમને? કાંઈ ભાન પડે છે કે નહીં? હવે એવી સ્નેપ મારામાં આવી ને ભાઈ, વિવેક અજાણી, તું જોતો હોય જેને, અને જો એના મિત્ર જોતા તેને શેર કરી દો. હવે મારામાં આવી સ્નેપો આવી ને બખા બોલાય દે. હું સાચું કહું છું, રોસ્ટ કરી નાખી તારી માથે. એટલી જ વિનંતી છે મારી કે પ્રેમથી સમજવું હોય તો સમજી જા. અને આ બધી સ્નેપો છે ને, આ બધી દોગલું પણ કહેવાય ભાઈ તારું, બરોબર? આ બધું દોગલું પણ જ કહેવાય ને. આ બધું છે. અને આ તમારે છે ને, આ ધંધીના તમે ઘરે જઈને કરો આ બધું સ્નેપો મોકલવાના. અને મોકલવી હોય તો હારી મોકલો ભાઈ. તમે ક્યાંક જાઓ છો, તમે ધાર્મિક સ્થળે જાઓ, મંદિરે જાઓ, કાળી મોકલી દો. એની કરતાં તમે આવી હળી ગયેલી બે કોડીની શાયરીઓ ગૂગલમાંથી લઈને તમે લખો છો, એટલે તમે સમજો છો હું તમારી જાતને? ન્યા આવી નાટી જાય હું હળાવ. અને કેની ભાઈ તું કાંઈક કે? મારે એને કાંઈ કહેવાનું જ નથી થતું. મગજની છે ને, દરરોજ તું ઉદાસ રેમાં. હું તારી મહિનાથી આ સ્નેપ નથી જોતો, એનું કારણ આ જ છે. તને શરમ આવવી જોઈએ, બરોબર? તને શરમ નથી આવતી ને તો તું માણા જ નથી. મારે ખોટું તને બ્લોગમાં એટલું બધું કહેવું પડે તો તને શરમ આવવી જોઈએ, બરોબર? હા, પછી મળવી, હાલો. તો ભાઈઓ, બહુ બધું થોડીક વાર બેઠા પછી આવી ગયા છે અત્યારે ઘરે. અને બસ હવે તો ટાઈમ થઈ ગયો છે વ્લોગને એન્ડ કરવાનો. તો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. હું મળું તમને એક નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.